સો હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? યાદ છીએ અમે કે ભૂલી ગયા? હેલો. સો આપણે સ્ટાર્ટ કરીએ. હું વિકાસ સોની, મારી સાથે છે પ્રતિકભાઈ મામતોરા. આજે બેક સીટ તમને લોકોને ખાલી જોવા મળશે. મારી સાથે કોઈ જ નથી, અમે બે જ જણા છીએ. તો અમે લોકો અમદાવાદની બહુ મસ્ત જગ્યાએ ફરવા જઈએ છીએ, જ્યાં સેટરડે અને ફ્રાઈડે બંને નાઇટમાં તમને એટલી પબ્લિક જોવા મળે કે ત્યાં ચાલવાની બી જગ્યા તમને જોવા મળે. અને સન્ડે પણ. સન્ડે બી ત્યાં ફૂલ ટ્રાફિક હોય. પ્રતિકભાઈ એકચ્યુઅલીમાં હું અમદાવાદમાં થોડો ટાઈમ પહેલા જ આવ્યો છું. મારી પહેલા પ્રતિકભાઈ આવી ગયા છે. તો પ્રતિકભાઈ જ મને આ જગ્યા સજેસ્ટ કરી. પ્રતિકભાઈ, કેવી જગ્યા છે? હું લગભગ 2 વર્ષથી અમદાવાદમાં છું અને એની પહેલા બી હું જ્યારે પણ આવ્યો છું ત્યારે આ જગ્યાની મુલાકાત મેં લીધી જ છે. ઓકે, બહુ જ મસ્ત જગ્યા છે. ઓકે, તમને બહુ જ મજા આવશે જોઈને ઓકે, કે અમે ક્યાં ફરવા જઈ રહ્યા છીએ. ઓકે. અમે અમારી નાઇટ આઉટ નહીં પ્રતિકભાઈ, નહીં, આપણે એ જગ્યાનું નામ નથી કહેવાનું. અમે બસ 5 થી 10 મિનિટ જ ના અંતરે છીએ. અમે હમણાં 5 થી 10 મિનિટમાં ત્યાં પહોંચી જશું ને ત્યાં જઈને જ અમે તમને કહીશું કે ભાઈ અમે ક્યાં જવાના છે. તો તમારા લોકો માટે સરપ્રાઈઝ છે, ત્યાં સુધી તમે વેઇટ કરો. જો અત્યારે નાઇટના કેટલા વાગ્યા છે? અત્યારે તો જો કે 12 વાગી ગયા છે. તમે લોકોએ જમી જ લીધું હશે. જો ન જમ્યું હોય તો જમી લો, ત્યાં સુધીમાં અમે પહોંચી જશું. ઓકે પ્રતિકભાઈ, મળીએ આપણે પછી. ઓકે. A few moments later. જમી લીધું તો અમે પહોંચી ગયા છે. હું જે જગ્યાનું તમને આટલું બધું કહેતો હતો, આટલું બધું મેં તમને બહુ ઝાડુ પર ચડાવી દીધા છે. આઈ થિંક તમને બધાને ખબર જ હશે. તો અમને બહુ કહેતા નહીં. તમે મે બી અહીંયા આવી બી ગયા હો તો બી અમને તમને બતાવી દઈએ કે ભાઈ અમે ક્યાં આવ્યા છે. હું રિવીલ કરી દઉં કે પ્રતિકભાઈ કરશે? કોણ કરશે? પ્રતિકભાઈ. તમે જ વિકાસભાઈ રિવીલ કરો ને. હાજી, તો અમે આવી ચૂક્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ પર. યસ, અમદાવાદના રિવરફ્રન્ટ પર તમે જોઈ શકો છો. જો કે અત્યારે અંધારું છે, અંધારામાં તમને દેખાશે નહીં. જી, તો અમે આવી ગયા છે રિવરફ્રન્ટ પર. હવે અમે જઈ રહ્યા છીએ થોડુંક વોકિંગ કરવા, કેમ કે અમે જમીને આવ્યા છે. એટલે જમીને મેં એવું સાંભળ્યું છે કે તમારા ગુડ હેલ્થ માટે તમારે ચાલવું જોઈએ. જો તમારું સ્વાસ્થ્ય તમારે સારું રાખવું હોય તો જમ્યા પછી તમારે થોડું ઘણું ચાલવું જોઈએ. સો અમે ચાલવા જઈએ છીએ. અમે તમને બતાવશું કે ભાઈ કઈ કઈ જગ્યાએ અમે જઈએ છીએ, કઈ રીતે અમે ચાલીએ છીએ, ત્યાં કેવો માહોલ હોય છે. ઇવન તો ત્યાં વચ્ચે અમે ઘણી વાર નોટિસ કર્યું છે કે અમુક સિંગર બી આવતા હોય છે ઇન્ડિયન આઇડલમાંથી. પછી બીજું કયું હોય છે? ઓલો કયો શો આવે છે પ્રતિકભાઈ બીજો સિંગિંગનો તો ઘણા શો આવે છે, મને પણ ખ્યાલ નથી ભાઈ. તો બધા શોમાંથી અમુક લોકો અહીંયા ભેગા કરવામાં આવે છે અને એ લોકો ગ્રુપ બનાવીને બહુ મસ્ત સોંગ ગાતા હોય. ને એ બી પહેલા વિધાઉટ બહુ જાજી મ્યુઝિક સિસ્ટમ બી નથી હોતી એ લોકો પાસે. એ લોકો પાસે હોય છે ગિટાર અને ક્લેપ બોક્સ લઈને બેઠા હોય છે અને બહુ મોજ માણતા હોય છે દુનિયાની. તો આપણે એ પણ જોશું આજે કે કેવી મોજ છે લોકોની. તો અમે જઈએ, અમે હમણાં જાશું તો તમને બતાવી શકશું. ઓકે, મળીએ દોસ્તો, મળીએ. સ્ટે ટ્યુન્ડ.
મિત્રો, તો તમે જોયું કે અમે રિવરફ્રન્ટે આવ્યા, અમે ચક્કર લગાવ્યો મેં અને વિકાસભાઈએ. આ ઉપરની લાઇટની જાય આવે છે નહીં? હા, બટ એ બંધ કરી દેશું તો લાઇટ નહીં આવે, રાત પડી ગઈ છે એટલે. સો અમે રિવરફ્રન્ટે ચક્કર લગાવ્યો. ત્યાં આપણે જોયું કે કેવું એક ભક્તિમય વાતાવરણ ક્રિએટ કર્યું હતું. વિકાસભાઈ, તમને કેવું લાગ્યું? જય શ્રી રામ. એકદમ આધ્યાત્મિક વાતાવરણ ક્રિએટ કર્યું હતું ત્યાં. બહુ મજા આવી. હનુમાન ચાલીસાનો પાઠ કર્યો એ લોકોએ. તે દિવસે અમે સાળંગપુર ગયા તો સાળંગપુરની યાદ આવી ગઈ અમને પાછી. શું વાત છે! સાળંગપુરની ટ્રીપ તો સાળંગપુરની ટ્રીપ છે ભાઈ. કે પહેલો વ્લોગ એ અમે ઉતાર્યો હતો, એમાં પણ તમારો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અમને. ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે, પ્રતિભાવ મળ્યો છે. આપણે વિકાસભાઈએ કીધું હતું એ વ્લોગમાં એ પ્રમાણે, તો ખૂબ જ સારો એવો પ્રતિભાવ તમે આપ્યો છે. એવો ને એવો પ્રતિભાવ તમે આપતા રહેજો. અમે વ્લોગ ઉતારવાનું ચાલુ જ રાખશું. અમે જ્યાં ક્યાંય પણ બી જશું તમને બતાવશું. તમને ઘરે બેઠા એ જગ્યાની તમને મોજ મણાવી દેશું. શું કેવું વિકાસભાઈ, બરાબર છે ને? યસ, બિલકુલ. તમે આ જ રીતે અમને સપોર્ટ કરો. અમે બી તમને નવી નવી જગ્યા ફેરવશું. અમારી સાથે તમને બહુ મજા આવશે. ઓકે, સો સ્ટે ટ્યુન. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ. થિંગ ગાઈસ, હવે આમાં છે ને મેં એક વસ્તુ નોટિસ કરી. વ્યૂઝ તો બહુ બધા આવી ગયા છે, પણ લોકો સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરવામાં બહુ કંજૂસી કરે છે. સો લાઈક, શેર એન્ડ subscribe. સબસ્ક્રાઇબ. Thank you. થેન્ક યુ.